હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તમે રીંગણાની એકને એક રેસીપી ખાઈને કંટાળી ગયા હોય તો આજે હું તમારી સામે રીંગણાની એક નવી રેસીપી લઈને આવી છું. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં તો આપણે રીંગણાના જે ડીટિયા હોય તે ભાગને કાઢી લઈશું. રીંગણાને ધોઈ અને પછી આવી રીતના આપણે રાઉન્ડ શેપના પતિકાની જેમ આપણે કટ કરી લઈશું. રીંગણાને એકદમ મીડિયમ સાઇઝના કરવાના છે. તમે જોઈ શકો છો આવી રીતના રીંગણાને બધાને કટ કરી લેવાના છે. એક વખત આ રેસીપી ટ્રાય કરજો, બધાને બહુ ભાવશે. આવી રીતના કટ થઈ ગયા પછી તેલમાં આપણે ફ્રાય કરવા માટે નાખવાના છે. રીંગણા એકદમ બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે. જોઈ શકો છો તેનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું. પછી આપણે બધા મસાલાઓ તેમાં એડ કરી દઈશું. સૌથી પહેલા તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે ચટણી પાવડર એડ કરીશું. ત્યારબાદ આપણે તેમાં એડ કરી દઈશું ધાણા જીરું પાવડર. અને આ બધા મસાલા એડ કરી દીધા પછી ફ્રેશ કોથમીર વડે આપણે તેને ગાર્નિશિંગ કરી લઈશું. સર્વ કરવા માટે આપણા રીંગણા તૈયાર. અને બેંગન ફ્રાય પણ કહેવાય છે. એક વખત આ ન્યૂ એન્ડ યુનિક રેસીપી તમે ઘરે ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે. રીંગણા ન ખાતા હોય તે પણ આ રીંગણા ખાશે. અને તેને તમે રોટલી સાથે અને ચા સાથે સાંજે પણ ખાઈ શકો છો અને એમને પણ તમે આ રીંગણા ખાઈ શકો છો. બહુ મસ્ત રેસીપી છે. તમે એક વખત જરૂર ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં કહેજો કે તમારે ઘરે બનાવી તો કેવી બની. જો ગમ્યો હોય વિડીયો તો એક લાઈક કરતા જજો અને તમને વધારે ગમે તો તમારા ફ્રેન્ડ્સની સાથે પણ તમે આ વિડીયો શેર કરજો, જેથી તમારા ફ્રેન્ડ્સ પણ તમારી જેમ યુનિક રેસિપીઝ જોઈ શકે. અને જો આવા નવા વિડીયોઝ જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો. થેન્ક યુ.